ગુજરાતની મહિલા ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવવા માટે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સન્માન સમારોહ યોજાયો હતો। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવી। ખેલાડીઓને તેમની સિદ્ધિઓ બદલ રોકડ ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી। આ પ્રસંગે એસએજીના અધિકારીઓ તેમજ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આજે ખૂબ જ સુંદર કાર્યક્રમ જે છે આયોજિત કરવામાં આવ્યો હતો। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્પોર્ટ્સ ક્ષેત્રે જે મહિલા રમતવીરો જે ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કરી રહ્યા છે તેમને સન્માનવાનો એક સુંદર કાર્યક્રમ એસોસિએશન દ્વારા કરવામાં આવેલો હતો। અને આજે રમતવીરોએ જેને ખૂબ સુંદર મહિલા રમતવીરોએ જેમને સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રદર્શન કર્યું છે એમને પણ સન્માનિત કરવામાં આવ્યા। એટલે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આભારની લાગણી વ્યક્ત કરું છું એસોસિએશનને। આ જ રીતના જે છે આ રીતના કાર્યક્રમો આગળ પણ કરતા રહે અને સરકારશ્રી તેમજ અમારો સતત એમની સાથે સહયોગ છે અને ગુજરાત તેમજ ભારતના રમતવીરો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ રોશન કરે એના માટે આપણે સાથે રહી અને સતત પ્રયત્નશીલ છે। એસોસિએશન દર વર્ષે મહિલા દિવસે અને નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે 29મી ઓગસ્ટે એ 2 દિવસ અમે રાજ્યના એવા ખેલાડીઓ એવા રમતવીરોનું સન્માન કરીએ છીએ જેઓ રાજ્ય આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ મોટી સિદ્ધિઓ મેળવી હોય અને સફળ થયા હોય। અને અમારે આ કરવા પાછળનો અમારો આશય એવો છે કે તેનાથી અન્ય રમતવીરોને પણ પ્રોત્સાહન મળે અને રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ સમગ્ર દુનિયામાં રોશન થાય અને ખેલાડીઓને જે પ્રોત્સાહન મળે તેનાથી હવે જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે અને ત્યારબાદ ઓલિમ્પિક્સ આવી રહ્યું છે ત્યારે અત્યારથી જ ગુજરાતમાં રમતગમતનો એટલો બધો વિકાસ થાય કે એ 2 મોટી ઇવેન્ટ વખતે ગુજરાતના ખેલાડીઓ એ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ લાવે, સારું પરફોર્મન્સ કરે અને તેનાથી ગુજરાતનું રમતગમત ક્ષેત્ર ખૂબ જ આગળ આવે।